નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફિઝિક્સના વિડિયો લેક્ચરની અંદર આપણે આપણો ટોપિક આગળ વધારીએ વિવર્તન. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે વિવર્તન એટલે શું. તો ખૂબ જ નાના તરંગ અગ્રના કારણે ઉપજતી અથવા નિપજતી જે અસર છે એને આપણે વિવર્તન કહીએ છીએ. આપણે જોયું કે વિવર્તન અને વક્રીભવન બંનેની અંદર કોઈ વધારે તફાવત નથી, પણ બંને ડિફરન્ટ છે. વક્રીભવન માટે બે માધ્યમની જરૂર છે, જ્યારે વિવર્તન માટે માત્ર ને માત્ર એક જ માધ્યમની જરૂર છે. વિવર્તનની અંદર પણ પ્રકાશ બેન્ડ થાય છે અને વક્રીભવનની અંદર પણ પ્રકાશ બેન્ડ થાય છે, વાંકો વળે છે. હવે આપણે જોયું કે અહીંયા પ્રકાશ આવે છે, એની સામે એક વસ્તુ મૂકેલું છે અને આનો શેડો અહીંયા બને છે, બરાબર છે. એના કરતા શેડોની સાઈઝ થોડી ઓછી હોય છે. તો આટલી જે ઓછી સાઈઝ છે એના ઉપર આપણને અલગ અલગ શલાકાઓ જોવા મળે છે, ફ્રિન્જીસ જોવા મળે છે. મેં તમને આગળના વિડિયો લેક્ચરની અંદર બતાવી હતી અને તમારી જોડે ટેક્સ્ટ બુક છે, તમે એની અંદર જોઈ શકો છો. તો એ જે શલાકાઓ મળે છે એ શલાકાઓની અંદર બ્રાઇટ એટલે કે પ્રકાશિત, અપ્રકાશિત આવી અલગ અલગ પ્રકારની શલાકાઓ હોય છે. તો વ્યતિકરણની અંદર આપણે જોયું કે શલાકાઓ કેવી રીતે રચાય છે, પણ વિવર્તનની અંદર આ શલાકાઓ કેવી રીતે રચાતી હશે? તો એનો પણ જવાબ એક જ છે કે વ્યતિકરણની અંદર સંપાતીપણાના સિદ્ધાંતને અનુસરીને શલાકાઓ બનતી હતી. અહીંયા પણ વિવર્તનની અંદર પણ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા પણ આપણને એ શલાકાઓ જોવા મળે છે. સંપાતપણાના સિદ્ધાંતની અંદર બે તરંગ આવે છે અને એક પોઈન્ટને સ્થાનાંતરિત કરે છે. શૃંગ ઉપર શૃંગ અને ઘર્ત ઉપર ઘર્ત આવે. શૃંગ ઉપર ઘર્ત એ રીતે આપણને સહાયક અને વિનાશક અલગ અલગ પ્રકારે તીવ્રતા વધુ તો પ્રકાશિત, તીવ્રતા 0 તો અપ્રકાશિત ઓછી, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત આવી શલાકાઓ મળતી હતી. તો એ જ પ્રકારે આપણે વિવર્તનની અંદર કેવી રીતે આપણને શલાકાઓ મળે છે એ જોઈએ આપણે. એના માટે આપણે એક આકૃતિ આની અંદર ખૂબ જ અગત્યની અને સમજવા જેવી છે. એટલે આ સૌથી પહેલા આપણે સમજીએ કે ડાયાગ્રામની અંદર કેવી રીતે પોઈન્ટ આપણે નોટ કરવાના છે. અહીંયા મેં અહીંયા સિંગલ ઓપનિંગ રાખ્યું છે, એટલે એક જ આવવા જવાની જગ્યા રાખી છે એવું કહી શકાય. વિવર્તનની અંદર વ્યતિકરણની અંદર તમને ઘણીવાર પ્રશ્ન એવો પૂછાશે, બે સ્લિટ વડે થતું વ્યતિકરણ સમજાવો. બે સ્લિટ એટલે શું? તો ત્યાં આગળ આપણે આ રીતે બે સ્લિટ રાખતા, એક અહીંયાથી અને બીજો અહીંયાથી. પણ આને આપણે કહીશું એક સ્લિટ વડે થતું વિવર્તન સમજાવો. એક સ્લિટ એટલે અહીંયા કેટલી જવાની જગ્યા છે? સિંગલ. તો આ એક સ્લિટ વડે થતું વિવર્તન આને કહીશું. ઓકે. હવે અહીંયા આ જે પોઈન્ટ છે એને આપણે A કહી દઈએ અને આ જે પોઈન્ટ છે એને આપણે B કહીએ અને A અને B વચ્ચેનું જે અંતર છે એને આપણે સ્મોલ a કહીએ. કેટલું કહીએ? સ્મોલ a. અને સ્મોલ a એ એપર્ચર, કેટલું ઓપનિંગ છે એની પહોળાઈ કેટલી છે એને આપણે એપર્ચર કહીએ છીએ. ઓકે. હવે ધ્યાન આપજો. અહીંયા આ બે પોઈન્ટની વચ્ચે અહીંયા પણ ઘણા બધા ઉદ્ગમ છે, ઘણા બધા ઉદ્ગમ છે. હાઇગન્સના પ્રિન્સિપલ મુજબ, હાઇગન્સના સિદ્ધાંત મુજબ દરેક કણ એ પોતાની જાતમાં એક શું છે? તરંગ અગ્ર બની જાય છે, ઉદ્ગમ બની જાય છે. તો આની વચ્ચે જેટલા બી પોઈન્ટ છે એ પોતાની જાતે એક સ્ત્રોત બની જાય છે. એ પણ તરંગનું શું કરે છે? વહન કરે છે, પ્રસરણ કરે છે. હવે અહીંયા આટલા અંતરે એક સ્ક્રીન મૂકી દઈએ. આ શું છે? સ્ક્રીન. સ્ક્રીન એટલે પડદો, તમે એને કહી શકો. તો અહીંયા આગળ એક પડદો મૂકેલું છે, આ પડદો મૂક્યો છે. અહીંયા મિડલ પોઈન્ટ થી આ જે અંતર છે એ કેપિટલ B જેટલું અંતર છે. કેટલું? કેપિટલ B. અને અહીંયાથી આ અને અહીંયાથી આ બંને ભાગ એક સરખા છે. આ પોઈન્ટ ને હું કહી દઉં O પોઈન્ટ, એટલે AO is equal to BO, બંને ઇક્વલ છે. ઓકે. અને અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટ ને આપણે કહી દઈએ પોઈન્ટ C. શું કહી દઈએ? પોઈન્ટ C. હવે સમજો,
A થી C અને B થી C આ બધા જ અંતર કેવા છે? બંને અંતર એક સરખા છે. બંને અંતર કેવા છે? એક સરખા. અહીંયા નોટ કરીએ કે એક સ્લિટ વડે થતું વિવર્તન આકૃતિમાં બતાવ્યા મુજબ AO is equal to BO. આ બંને ભાગ સરખા છે. ધ્યાન આપજો. પોઈન્ટ C એ પડદા પર આવેલું છે અને O થી C વચ્ચેનું અંતર કેપિટલ D છે અને AB બરાબર સ્મોલ a છે. ઓકે. બીજું A થી C is equal to B થી C. આ બંને એક સરખા છે. બંને એક સરખા હોય તો બંને વચ્ચેનો પથ તફાવત કેટલો આવશે? 0. મેં સમજાવ્યું કે આ રીતે હોય તો પથ તફાવત કેટલો? 0 છે. 0 પથ તફાવત હોય તો અહીંયા આપણને આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ બ્રાઇટ મળે છે. કેવો મળે છે? બ્રાઇટ. હવે સમજો થોડું આકૃતિને જો આપણે ડ્રો કરીને સમજીએ તો અહીંયાથી A થી હું એક પોઈન્ટ અહીંયા નોટ કરું અને B થી પણ ત્યાં સુધીની લાઈન ડ્રો કરું. ઓકે. અને આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે પોઈન્ટ P. અને અહીંયાથી એની વચ્ચે આ જે લાઈન છે ઓકે. સમજો ખૂબ જ સમજવા જેવું ડાયાગ્રામ છે. ધ્યાન આપજો. હવે અહીંયા આગળ આ જે બંને લાઈન છે એમની વચ્ચે આ એંગલ ઓલમોસ્ટ 0 જેટલું છે. કેટલો છે? 0. જેવી રીતે અહીંયાથી આ લાઈન અને અજવાળે નાની કરી તો આ એંગલ કેટલો છે? ઓલમોસ્ટ 0. ઓલમોસ્ટ 0 છે એનો મતલબ આ બંને એંગલ કેટલા થાય? 90 કેમ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. હવે એક લાઈન આટલી મોટી છે અને બીજી લાઈન આટલી છે તો આ બંને વચ્ચેનો પથ તફાવત કેટલો? તો આપણે શું કરીશું? આ લાઈનમાંથી આ લાઈન માઈનસ કરીશું. એક મેથડ એ છે. બીજું જો હું અહીંયા પરપેન્ડિક્યુલર ડ્રો કરી દઉં એટલે આને લંબ ડ્રો કરી દઉં તો આ જે વધારાનો ભાગ મળે છે એ શું મળશે? પથ તફાવત. કે આ લાઈન કરતા આ લાઈન આટલી મોટી છે પણ કેટલી વધારે છે? આટલી વધારે. જેને આપણે શું કહીએ છીએ? પથ તફાવત કહીએ છીએ. તો અહીંયા આગળ સમજો મિત્રો કે હવે જ્યારે આ બંને અહીંયા હતું A થી C અને B થી C ત્યારે પથ તફાવત કેટલો હતો? 0. પણ હવે અહીંયાથી A થી P અને B થી P આ અંતર આમ થઈ કયું અંતર વધારે થઈ બંનેની અંદર? તમે જોઈ શકો છો કયું અંતર વધારે છે? B થી P સુધીનું અંતર વધારે છે A થી P સુધીના અંતર કરતા. તો બંને વચ્ચે કઈક પથ તફાવત હશે. એ પથ તફાવત સમજવા માટે અહીંયા આપણે લંબ ડ્રો કરીશું એટલે આપણને સરળતાથી એ અંતર મળી જશે. તો મેં અહીંયા એક લંબ ડ્રો કર્યું. હવે આ બંને અંતર કેવા થઈ ગયા? સરખા. તો બંને વચ્ચે પથ તફાવત કેટલો છે? 8. અને આ જે પથ તફાવત છે એ આપણને લેમ્બડા જેટલો મળે છે. કેટલો મળે છે? લેમ્બડા જેટલો. સમજીએ. બીજું મિત્રો ધ્યાન આપજો. અહીંયા આગળ આ જે લેમ્બડા મળે છે હવે ધ્યાન આપજો. શરૂઆતની અંદર મારે અહીંયા બે એંગલ સમજાવવા છે. બે ખૂણા સમજાવવા છે. એક ખૂણો શરૂઆતની અંદર આ જે ડોટેડ લાઈન દેખાય છે આ જે ડોટેડ લાઈન છે એ જ લાઈન આ છે. આ લાઈન છે. અત્યારે આ લાઈન આમ હતી એ વખતે આ જે લાઈન છે એ અહીંયા છે. આ ડોટેડ લાઈન એની જગ્યાએ હું મૂકું છું ડસ્ટર અને એની સાથે આ લાઈન છે. તો આ ડસ્ટર અને આ બ્લેક લાઈન એટલે આ રીતનું થઈ ગયું. બંને એકબીજાને કેવા છે? લંબ છે.
કેવા છે લંબ. હવે આ જે લાઈન છે આ બ્લેક લાઈન એને હું આટલી ઉપર કરી દઉં છું. કેટલી? આટલી ઉપર કરું છું. કેટલી ઉપર કરું છું? તો એને હું ઉપર કરું છું થીટા જેટલી. એટલે આ લાઈન કેટલી થઈ ગઈ? કેટલી ઉપર કરી મેં? થીટા જેટલી. કેટલી ઉપર કરી તો થીટા જેટલી. આ ધ્યાનથી જોજો, આ થીટા જેટલી ઉપર કરીએ છીએ. હવે સમજો, જો હું એ લાઈનને થીટા જેટલી ઉપર કરું, શરૂઆતની અંદર આ ડસ્ટર એટલે ડોટેડ લાઈન આમ છે. હવે આ લાઈનને મેં થીટા જેટલી ઉપર કરી. હવે આ બંને એકબીજાને લંબ કહી શકાય? નહીં કહી શકાય. પણ મારે હજુ પણ લંબ રાખવો હોય તો હું આ લાઈનને જેટલી ઉપર કરું એટલું ડસ્ટર પણ મારે આની સાથે કરવું પડે તો લંબ રહેશે. અત્યારે કેવા છે? લંબ. આમ લઈ જાઓ કેવા છે? લંબ. આમ લઈ જાઓ કેવા લંબ? કેમ કે તમે એની સાથે ડસ્ટરને પણ ફેરવો છો. તો જેવી રીતે અત્યારે આ લંબ હતા, મેં આ લાઈનને આમ કરી એટલે આ લાઈનને પણ મેં આમ કરી. તો આ એંગલ થીટા આને પણ મેં કેટલું એડ કર્યું? થીટા જેટલું. ખ્યાલ આવશે? તો જ એકબીજાને લંબ રહેશે. એટલે આ એંગલ પણ કેટલો છે? થીટા જેટલો. થીટા જેટલો છે. કેટલો છે મિત્રો? થીટા જેટલો. ખ્યાલ આવશે? હવે ધ્યાન આપજો. પથ તફાવત કેટલો મળશે? આ બંને વચ્ચે અંતર કેટલું છે? સ્મોલ a. આ કેટલું છે? લેમ્ડા. અહીંયા હું નોટ કરું, જોજો અહીંયા સમજો. તો sin θ is equal to શું થાય? આ 90 ડિગ્રી છે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ શું છે? અહીંયા n પોઈન્ટ આપી દો. આ પોઈન્ટ કયો છે? n. તો bn अपॉन શું થશે? a. sin θ is equal to bn કેટલું છે? લેમ્ડા. આ કેટલું છે? a. તો લેમ્ડા is equal to શું થયું? a sin θ. આ મળ્યું. આ લેમ્ડા શું મળે છે? પથ તફાવત. લેમ્ડા શું મળે છે? પથ તફાવત. પથ તફાવત મળે છે. લેમ્ડા is equal to a sin θ. હવે આપણે જોયું કે આ જે પોઈન્ટ P છે એ આપણને અપ્રકાશિત મળે છે. કેવું મળે છે? અપ્રકાશિત. અપ્રકાશિત એટલે કેવું થશે? ડાર્ક પોઈન્ટ મળે છે. આ પોઈન્ટ કેવું મળે છે? બ્રાઇટ. આ કેવું મળે છે? બ્રાઇટ. બ્રાઇટ એટલે પ્રકાશિત. એટલે આપણે અહીંયા પ્રકાશિત લખીએ. આ કેવું મળે છે? પ્રકાશિત. અને આ અપ્રકાશિત. તો આ પોઈન્ટ અપ્રકાશિત કેવી રીતે થઈ ગયું? અહીંયા આ પોઈન્ટ અપ્રકાશિત કેવી રીતે મળે છે? પથ તફાવત તો કેટલો છે? લેમ્ડા. હવે યાદ કરવું, વ્યતિકરણની અંદર લેમ્ડા પથ તફાવત હોય ત્યારે આપણને પ્રકાશિત શલાકા મળતી, લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા. પણ અહીંયા લેમ્ડા પથ તફાવત છે તો આ શલાકા કેવી મળે છે? અપ્રકાશિત. વ્યતિકરણ કરતા બિલકુલ ઉલટું થઈ ગયું. તો આવું થવાનું કારણ શું? વ્યતિકરણ કરતા કેમ ઊંધું થઈ ગયું? અહીંયા લેમ્ડા ઉપર આપણને અપ્રકાશિત કેમ મળે છે? તો એ પોઈન્ટ આપણે સમજવું છે. આપણે એનું એક્સપ્લેનેશન આપ્યું છે કે પોઈન્ટ ડાર્ક મળી ગયું. ચલો ડાર્ક મળી ગયું તો મળી ગયું, પણ કેવી રીતે મળ્યું એ આપણે સમજવું છે. તો સમજો અહીંયા a થી o અને o થી b વચ્ચે આ જેટલા ઉદ્ગમ છે એ ઉદ્ગમને આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરીએ. માનો કે a થી b ની વચ્ચે કુલ 100 ઉદ્ગમ છે. કેટલા? 100. તો a થી o ની ઉપર 50 અને o થી b ની નીચે 50 એટલે 50 ઉપર અને 50 નીચે. હવે જ્યારે આમાંથી એક નંબરનો ઉદ્ગમમાંથી તરંગ નીકળે છે તો આમાંથી 51 નંબરનો ઉદ્ગમમાંથી તરંગ નીકળે છે. ધ્યાન રાખજો. 1 થી 50 અને 51 થી 100 કુલ 100 થઈ ગયા. આમાં એકમાંથી તરંગ નીકળે છે એટલે આમાંથી 51 નંબરના ઉદ્ગમમાંથી તરંગ નીકળે છે. હવે બંને તરંગ વચ્ચે લેમ્ડા જેટલો પથ તફાવત છે. પણ લેમ્ડા જેટલો પથ તફાવત ક્યારે થાય? જ્યારે આ λ/2 હોય. આ કેટલું હોય? λ/2. અને આ પણ કેટલું હોય? λ/2. તો એક નંબરનું તરંગ λ/2, 51 નંબરનું તરંગ λ/2. પણ બંને વચ્ચે પથ તફાવત છે એટલે બંને જ્યારે આ પોઈન્ટ પર પહોંચે છે તો એકનું શૃંગની સાથે બીજાનો ઘર્ત આવે છે. હવે શૃંગની સાથે ઘર્ત આવશે એટલે કયા પ્રકારનું વ્યતિકરણ થાય? વિનાશક વ્યતિકરણ. અને વિનાશક વ્યતિકરણ એટલે આપણને કેવી શલાકા મળે? ડાર્ક, અપ્રકાશિત મળે. હવે અહીંયાથી બે નંબરનું તરંગ આવે છે.
તો અહીંયાથી 52 બંને જાય છે, બંને વચ્ચે λ/2 λ/2 એટલે ફરી પાછા શૂન્યની નીચે કર શું મળી ગયું ડાર્ક પોઈન્ટ. અહીંયા જાય છે 10 નંબર, અહીંયા જાય છે 60, બંને જઈ અને ફરીથી અપ્રકાશિત. અહીંયા જાય છે 70, તો અહીંયા કેટલા જશે 20. અહીંયા જાય છે 30, તો અહીંયા જશે 80. અહીંયા 50, તો અહીંયા 100. બંને એકબીજા સાથે જઈ કોઈ પણ એક વધારાનો એવો પોઈન્ટ ન મળે આપણને કે જેથી એ એકલો જઈ શકે અથવા એની વચ્ચે કંઈક એવું વેર્ટિકલ રચાય કે આપણને અહીંયા પ્રકાશિત પોઈન્ટ મળે. તો અપ્રકાશિત કેમ મળે છે એ સમજાવ્યું તમને. બંનેની અંદર સરખા પોઈન્ટ છે એટલે એકની સાથે બીજો જાય છે અને બંને વચ્ચે λ/2 જેટલો તફાવત છે એટલે ત્યાં આગળ જઈ અને અપ્રકાશિત શલાકા મળે છે. પણ λ/2 કુલ કેટલું થઈ જશે λ. એટલા માટે લેમ્ડા ઉપર આપણને શું મળે છે અપ્રકાશિત શલાકા મળે છે. એમ કરતા કરતા આપણે જોઈએ તો a sin θ a sin θ લેમ્ડા, પછી 2 લેમ્ડા 3 લેમ્ડા એમ કરતા કરતા n લેમ્ડા. આ દરેક માટે આપણને કેવી શલાકા મળશે અપ્રકાશિત શલાકા મળે છે. કેવી શલાકા મિત્રો અપ્રકાશિત શલાકા. તો તમને પોઈન્ટ P ડાર્ક કેવી રીતે થઈ ગયું એ સમજાયું. આમાંથી જેટલા છે એટલા જ આ બાજુ છે એટલે બંને એક સરખા જાય છે. λ/2 શૃંગ λ/2 ગર્ત કેટલું થઈ ગયું 0, શૃંગ ગર્ત 0, બીજું λ/2 શૃંગ ગર્ત 0 એમ કરતા કરતા એ. હવે તમારા મનની અંદર એક પ્રશ્ન થાય કે સાહેબ λ/2 એ 3λ/4 સાથે ના જઈ શકે. જઈ શકે, પણ અહીંયા આપણને આ પોઈન્ટ ડાર્ક મળે છે, અપ્રકાશિત મળે છે. તો અપ્રકાશિત કેમ મળે? તો આપણે જ્યારે વિચારીએ છીએ તો આપણે એના વિશે આપણે લખી શકીએ કે ઉપર જે છે એટલા જ નીચે છે, બંનેનો પદ તફાવત સરખો છે અને બંને સાથે સાથે જતા હશે અને શૂન્યનું ઘર આવતું હશે ત્યારે જ આ અપ્રકાશિત બનતા હશે. એટલે આપણે એને ઓર્ડર નથી કરતા કે તું λ/2 સાથે 3λ/2 જા, પણ આપણે માત્ર એક્સપ્લેનેશન આપીએ છીએ, સમજૂતી આપીએ છીએ કે આ ડાર્ક મળે છે તો ડાર્ક મળવાનું કારણ આવું હોઈ શકે. ખ્યાલ આવશે મિત્રો? તો અહીંયા આ આપણે માત્ર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે ધ્યાન રાખજો, આપણે એનું થોડું એક્સપ્લેનેશન અહીંયા નોટ કરીએ અને એ એક્સપ્લેનેશન અહીંયા સમજજો. એક્સપ્લેનેશન જ્યારે આપણે લખીએ છીએ તો એના માટે અહીંયા ધ્યાન રાખજો AO ના દરેક ઉદ્ગમ એ BO સાથે BO ના દરેક ઉદ્ગમ સાથે λ/2 જેટલા તફાવતથી અપ્રકાશિત શલાકા આપે છે. અપ્રકાશિત શલાકા આપે છે. બરાબર છે? હવે ધ્યાન આપજો. અહીંયા બીજું સમજવા જેવું કે જ્યારે આ એંગલ થીટા ખૂબ જ નાનો લઈએ આપણે, જો એંગલ થીટા ખૂબ જ નાનો હોય ત્યારે sin θ ને તમે એપ્રોક્સિમેટલી θ લખી શકો. તો આ ઇક્વેશન શું થશે? λ a θ માટે λ a θ. તો θ શું થશે? λ/a. આ ઇક્વેશન મળી. ઓકે, હવે ધ્યાન આપજો. અહીંયા આ જે આપણને પોઈન્ટ મળે છે ઉપરની તરફ, એવું જ આપણે જ્યારે નીચેની તરફ જોઈએ છે તો નીચેની બાજુ માટે પણ એટલા જ અંતર, જેટલું અંતર ઉપર છે એટલા જ અંતર માટે નીચે આપણે જોઈએ છે
અહીંયા પણ આપણને બીજો પોઈન્ટ મળે છે અને એક પોઈન્ટ મળે છે P ડેશ. આ જે P પોઈન્ટ છે એ C થી કેટલા અંતર પર છે તો C થી H જેટલા અંતર પર છે. નીચે પણ કેટલું અંતર H જેટલું અંતર. આ કેટલું અંતર છે H અને આ કેટલું અંતર છે અહીંયાથી આ જે અંતર છે એ કેપિટલ D જેટલું છે. હવે આ જે થીટા છે થીટા શું છે તો આપણે અહીંયા નોટ કરવા જેવું હતું. અહીંયા નોટ કરીએ થીટા એ P બિંદુની ઊંચાઈ આપે છે અથવા તો માત્ર P બિંદુ માટે લખીએ તો થીટા એ પ્રકાશી અને અપ્રકાશી શલાકાની ઊંચાઈ આપે છે. તમે જો અહીંયા આ થીટા પહેલા આમ હતું લાઈન, હવે મેં થીટા જેટલું આમ કર્યું થીટા જેટલું તો P પોઈન્ટ અહીંયા મળે. આ થીટા જેટલું વધશે એમ એની ઊંચાઈ વધતી જશે એટલે થીટા એ આપણને શું આપે છે પ્રકાશિત અને પ્રકાશિત શલાકાની ઊંચાઈ આપે છે. હવે ધ્યાન આપજો આકૃતિ પરથી અહીંયા હું બીજો પોઈન્ટ નોટ કરું theta is equal to h upon d. તમે ખૂણાનું બીજું સૂત્ર જાણો છો ખૂણો બરાબર ચાપ upon ત્રિજ્યા r upon રેડિયસ તો theta is equal to h upon d અને ખૂણો ખૂબ જ નાનો હોય તો tan theta બરાબર પણ તમે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ કહો તો એને પણ આપણે theta નોર્મલી નોટ કરી શકીએ છીએ. તો theta is equal to h upon d. આ બંને ઇક્વેશનને કમ્પેર કરીએ તો lambda upon a is equal to h upon d. આ ફોર્મ્યુલા મળી છે અને આના ઉપરથી h બરાબર શું થશે h is equal to lambda upon a into d. આ મળી ધ્યાન આપશે. તો અહીંયા આ હાઈટ કેટલી છે તો આ હાઈટ મારે શોધવી હોય તો lambda upon a into d. ખ્યાલ આવશે. હવે અહીંયા હાઈટ કોના ઉપર આધાર રાખે હાઈટ કોના ઉપર આધાર રાખશે તો હાઈટ જે છે એ લેમ્ડા તરંગ લંબાઈ અને a એને આપણે કહીએ છીએ એપર્ચર ઓપનિંગની પહોળાઈ બરાબર છે એના ઉપર આધાર રાખે છે. સમજો હું અહીંયા દરેક પોઈન્ટ નોટ નથી કરતો પણ તમે ઇક્વેશન જ્યારે યાદ રાખીએ તો ઇક્વેશન આ ઉપર નીચેના સ્ટેપ સાથે કેવી રીતનો સંબંધ છે એ ખાસ યાદ રાખવાનું. હવે ધ્યાન આપજો બે કલર આવે છે અથવા બે પ્રકારના કલરની લાઈટ આવે છે બ્લુ અને રેડ. કોની ઊંચાઈ વધુ હશે કોનું અપ્રકાશિત શલાકા ઊંચાઈ પર બનતી હશે તો જેની તરંગ લંબાઈ વધારે હોય એની. અહીંયા જેની તરંગ લંબાઈ વધારે એની હાઈટ વધારે. બીજું જેનું એપર્ચર નાનું એની હાઈટ વધારે એ ઊંચાઈ સુધી ફેલાવી શકે. કેવી રીતે જો અહીંયા હું આટલું એપર્ચર રાખું છું આ એક પોઈન્ટ છે આમાંથી તરંગ આમ જાય છે. હવે તરંગની અંદર પ્રકાશની દિશા કઈ બાજુ તરંગ અગ્રને લંબ એટલે અહીંયાથી આ સ્ટ્રેટ આમ જાય છે આ રીતે બધી બાજુ ફેલાય છે. હવે ધ્યાન આપજો હું એપર્ચર આટલું મોટું લઉં છું આટલું મોટું એપર્ચર એક પોઈન્ટ અહીંયા છે આ બધા પોઈન્ટ છે. આ પોઈન્ટ આપણે જોયું તો અહીંયા આગળનું જે પોઈન્ટ છે આ પોઈન્ટ આ પોઈન્ટ આ રીતે જોડાયેલા છે. હવે આ દરેક અંતર એક સરખું થાય કેમ કે આમ હોય તો આ ત્રિજ્યા થઈ શકે દરેક અંતર એક સરખું થાય. હવે મારે એના ઉપર સ્પર્શક દોરવો છે ટેન્જેન્ટ તો ટેન્જેન્ટ અહીંયા ડ્રો કરું આ એક ટેન્જેન્ટ આટલો ભાગ કર્વ છે ત્યાં હવે અહીંયાનો પોઈન્ટ આ પોઈન્ટ આ બધું છે. બીજો ટેન્જેન્ટ અહીંયા આટલું કર્વ હવે અહીંયા આગળ આ કઈ બાજુ ફેલાય છે તો પ્રકાશ સીધો જાય છે આ બાજુ માત્ર અહીંયા સુધી ફેલાય છે. હવે મને કોઈ કહેશે આ બાજુ અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે. કયો પ્રકાશ વધુ ફેલાશે કયો પ્રકાશ બધી બાજુ ફેલાશે અહીંયા આ બધી બાજુ ફેલાય છે અહીંયા સ્ટ્રેટ જાય છે માત્ર થોડોક જ પોર્શન 100 માંથી
માત્ર 10% જ આમ ફેલાય છે, 90% લાઇટ કેવી જાય છે? સ્ટ્રેટ. એનો મતલબ શું? જેટલું એપર્ચર નાનું હશે, આ જેટલી ઓપનિંગ દર્પણનું જેટલું નાનું હશે એટલું જ પ્રકાશ વધુ ફેલાશે, એટલી હાઈટ પર મળશે. કેમ કે હાઈટ મળશે, ખ્યાલ આવશે મિત્રો? તો આ ઇક્વેશન પરથી આપણે આ યાદ રાખીશું. હવે એક નાનો પોઈન્ટ જોઈએ કે અહીંયા આગળ આ ડાર્ક મળે છે અપ્રકાશિત, એ જ રીતે આ પોઈન્ટ પણ કેવો મળે છે? અપ્રકાશિત. અપ્રકાશિત મળે છે. પણ બે અપ્રકાશિત વચ્ચે આ જે આખું મળે છે એને આપણે કહીએ છીએ પ્રકાશિત. શું કહીએ છીએ? પ્રકાશિત. પણ કેવું પ્રકાશિત કહીશું? તો આને આપણે કહીએ છીએ મધ્યસ્થ પ્રકાશિત, સેન્ટ્રલ બ્રાઇટ. બરાબર છે? તો સેન્ટ્રલ બ્રાઇટ ક્યાંથી? અપ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનો જેટલો એરિયા છે એને આપણે શું કહીએ છીએ? મધ્યસ્થ પ્રકાશિત શલાકા. હવે મધ્યસ્થ પ્રકાશિત શલાકા જે છે એની હાઈટ કેટલી? આખી ક્યાંથી? તો ઉપર અને નીચે આ બંને ટોટલ હાઈટ થશે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાની હાઈટ અહીંયા નોંધ કરીએ. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની ઊંચાઈ h ની જગ્યાએ શું હશે? 2h. કેમ કે ઉપર નીચે બે h છે એટલે અહીંયા શું થશે? 2 લેમ્બડા અપોન a ઇન્ટુ d. આ શું થઈ ગયું? મધ્યસ્થ પ્રકાશિત શલાકાની ઊંચાઈ. આ માત્ર કેટલી છે? લેમ્બડા અપોન a ઇન્ટુ d. પણ 2h એટલે બંને બાજુ 2 વડે ગુણવું પડે એટલે 2 લેમ્બડા અપોન a ઇન્ટુ d. ખ્યાલ આવશે મિત્રો? તો આ જે છે મહત્વનો એક જ પોઈન્ટ છે, આ અપ્રકાશિત કેમ થયું? તો અહીંયા જેટલો પોર્શન છે એટલો જ પોર્શન અહીંયા છે. અહીંયા 1 નંબરનું તરંગ તો અહીંયા 51 નંબરનું તરંગ, બંને લેમ્બડા બાય 2 થઈ, એટલે કુલ તફાવત આપણે લેમ્બડા લઈએ છીએ અને જઈને શું બનાવે છે? અપ્રકાશિત. ખ્યાલ આવશે? તો આ યાદ રાખજો ફોર્મ્યુલા. અને આ જે ફોર્મ્યુલા છે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન a, ખૂબ જ આપણે કહીએ જે ફેમસ અને પોપ્યુલર ફોર્મ્યુલા છે, જેને આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ. ખ્યાલ આવશે મિત્રો? તો આગળના લેક્ચરની અંદર અહીંથી આપણે થોડા આગળ વધીશું કે P પોઈન્ટ પછી શું આપણને કોઈ બીજો પોઈન્ટ મળશે, અને મળશે તો એ પોઈન્ટ કેવો હશે? બ્રાઇટ કે ડાર્ક? એની પહોળાઈ શું હશે? એની તીવ્રતા કેટલી હશે? એના વિશે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી આને નોટ કરજો અને સારી રીતે સમજવાનું